લાજપુર સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનની ભાવસભર ઉજવણી. બહેનોએ કેદી ભાઈઓના કાંડે રાખડી બાંધી, મીઠાઈ ખવડાવી સુખદ ભવિષ્ય માટે કરી પ્રાર્થના. સુરત. ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ લાગણીનું પ્રતીક એવા રક્ષાબંધન પર્વની સુરતની લાજપુર સેન્ટ્રલ જેલ ખાતે ભાવસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન નિમિત્તે જેલમાં રહેલા કેદીઓને તેમની બહેનો સાથે મુલાકાત કરવાની તક આપવામાં આવતા જેલ પરિસરમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. રક્ષાબંધનના પાવન પર્વે બહેનોએ પોતાના ભાઈઓના કાંડે રાખડી બાંધી હતી અને મીઠાઈ ખવડાવી ભાઈના સુખી, સ્વસ્થ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી. ભાઈ બહેન વચ્ચેની મુલાકાત દરમિયાન લાંબા સમયથી એકબીજાથી દૂર રહેલા પરિવારજનોની આંખોમાં લાગણીના આંસુ જોવા મળ્યા હતા. બહેનોએ પોતાના ભાઈઓને જીવનમાં થયેલી ભૂલોને પાછળ છોડી સારા માર્ગે આગળ વધવા તથા ભવિષ્યમાં પરિવારનું નામ રોશન કરવા માટે પ્રેરણા આપી હતી. ભાઈઓએ પણ બહેનોને જીવનમાં સારા માર્ગે આગળ વધવાનો વિશ્વાસ અપાવ્યો હતો. જેલની 4 દિવાલો વચ્ચે પણ રક્ષાબંધનના પર્વે ભાઈ બહેનના પ્રેમ અને પરિવારની લાગણીનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. રાખડી બાંધવાની આ ક્ષણે કેદીઓ માટે પણ પરિવાર સાથેના સંબંધોની લાગણી વધુ ગાઢ બની હતી. આ પ્રસંગે રક્ષાબંધનનો પર્વ માત્ર રાખડી બાંધવા પૂરતો સીમિત ન રહેતા પ્રેમ, પરિવાર, લાગણી અને જીવનમાં સુધારાની નવી આશાનો સંદેશ આપતો પ્રસંગ બની રહ્યો હતો. लाजपुर मध्यस्थ जेल सूरत की ओर से आज राखी का त्यौहार के दिन सारे बंदीवान भाई बहन को अपने परिवारजनों से त्यौहार मनाने का एक मौका दिया जा रहा है और वो त्यौहार मनाने के लिए बाहर से और जेल प्रशासन की तरफ से कायदा और व्यवस्था की बरकरार रखने के लिए तैयारी रख के साथ कैदी के भाई और कैदी के परिवारजनों को मिलने की अनुमति दी जा रही है. सर, कितने कैदी इस जेल में है और अभी राखी बंधवा रहे हैं? जेल में टोटल 3000 पुरुष कैदी है और 100 जितनी महिलाएं हैं और जो भी कैदी भाई बहन के परिवार मिलने आते हैं वो सभी को राखी बंधवाने की अनुमति देंगे. सर, परिवार की आंखों में आंसू है तो छोटी सी भूल कहाँ तक ले जाती है, उसके लिए क्या मैसेज दोगे? छोटी सी भूल हमारे परिवार से हमें अलग कर देती है, हमारा परिवार हमारे से बिछड़ जाता है और जो परिवार अंदर जेल में जो सज़ा भुगत रहा है उससे ज़्यादा जो बाहर लोग हैं वो सज़ा ज़्यादा काट रहे हैं, ऐसा मुझे लगता है.